મારી 10 વર્ષની બેબી છે અને અત્યારે પાછું 10 વર્ષ પછી કેટલા દવાખાના ફેર્યા પણ મારે કન્સીવ થતું જ નહીં. IVF ને આ ને તે બધું કરાવવાનું કહેતા હતા, પણ અહીંયા મારું નેચરલી પ્રેગ્નન્સી રહી ગઈ છે. અને નૈના મેડમ ને સંદીપ સર મને આમ કહો ને તો 2 મહિનામાંથી મેં દવા લઈને હું આ છૂટી થઈ ગઈ છું અત્યારે, અને કન્સીવ બી થઈ ગયું મારું. સર અને નૈના મેડમે મને 2 મહિનામાં રિઝલ્ટ આપી દીધું છે મારું. 10 વર્ષના ગેપ પછી મને આજે 10 વર્ષ પહેલાં મારી બેબીનો બર્થડે હતો અને આજે આ સેકન્ડ બેબીનો બર્થડે આવ્યો 10 વર્ષ પછી. અને અહીંનો સ્ટાફ બી બહુ સારો છે. ચેકઅપ બી આપણે થોડી વાર પૂછવા આવ્યા કરે કે તમારે કેવું રહ્યું, સારું છે, આ તે રાતને દિવસ જાગે આપણા માટે. તો તમારે બી આ રીતે તકલીફ હોય અને ન રહેતું હોય ક્યાં હોય તો સરને તમે એક વખત લાડલી વુમન્સ હોસ્પિટલમાં એક વખત તમે મુલાકાત અવશ્ય લ્યો, કારણ કે નેચરલી તમારે રહી જશે. અને અત્યારે બી અહીંયા સ્કીમ ચાલુ છે કે જે પહેલી વખત અહીંયા આવે એને પહેલી વારનું ચેકઅપ ફ્રી છે. સરના નંબર પર કોલ કરીને અને બુક કરાવી દેવાનું. હું તો મારા રિવ્યૂ પ્રમાણે એમ જ કહું છું કે તમે અવશ્ય આવો અહીંયા, કારણ કે રિઝલ્ટ બી સારું છે અને આપણા પર ધ્યાન બી ઘર જેવું આપે છે. થેન્ક યુ લાડલી વુમન્સ હોસ્પિટલ, થેન્ક યુ સંદીપ સર, થેન્ક યુ નૈના મેડમ. મને આટલા વર્ષે આવું થયું અને મારી બેબી નાની થઈ, હું બહુ ખુશ છું. 10 વર્ષે બસ મારી બેબીનો હથવારો આવી ગયો મારે, અને એ તમે ખ્વાહિશ મારી બેબીની, મારી અને એમના ડેડીની તમે પૂરી કરી છે.